રાજકોટથી મહત્વના સમાચાર રાજકોટમાં વધતા જઈ રહેલા પ્રદૂષણને લઈને જીપીસીબીના અધિકારીએ નિવેદન આપ્યું છે। શિયાળાના કારણે એક્યુઆઈ વધતો હોવાનો તેમણે બચાવ કર્યો। લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા માટેની અપીલ કરી અને વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ જેથી પ્રદૂષણ ઘટે। આ વાત જીપીસીબીના અધિકારી કરતા જોવા મળ્યા। આપણી સાથે પ્રાદેશિક નિયામક જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ના જે અધિકારી આપણી સાથે છે કે લકુમ સાહેબ અને એ સાઈડ અત્યારે બતાવી રહ્યા છે। આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સર, રાજકોટનું અત્યારે કેટલું જે પ્રદૂષણ જે છે તે અત્યારે કેટલું જે એર ક્વોલિટી છે એ કેટલું બતાવી રહ્યું છે અત્યારે? આરએમસીની વેબસાઇટ ઉપર જે વિવિધ વિસ્તારમાં લાગેલા સેન્સરો છે એના જે એક્યુઆઈના ડેટા પબ્લિશ થતા હોય છે અને અત્યારે હાલમાં જો આપણે વેબસાઇટ ઉપર જોઈએ તો મોટા ભાગના જે સ્ટેશનો છે એના ત્યાં એક્યુઆઈ છે એ ગુડ અથવા સેટિસ્ફેક્ટરીની રેન્જમાં જ બતાવે છે। અને આપ જોઈ શકો છો કે આ ત્રિકોણ બાગ જેવો જે છે એરિયા ત્યાં અત્યારે 26 બતાવે છે। અને આ કે મોર્નિંગના સમયમાં 9 થી 10 દરમિયાન એ 104 સુધી એક્યુઆઈ ગયો છે। આ એક્યુઆઈ મોર્નિંગના સમયમાં અત્યારે ખાસ કરીને શિયાળાના ટાઈમમાં વધુ જવાનું એક કારણ છે